ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગિયાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4 સમતલમાં ગતિ એનું આજે 7મો સેશન. ચાલો આપણે આગળના સેશનમાં સ્થાનાંતર સદિશ અને સ્થાન સદિશ ભણી ગયા. પછી બરાબર ગઈકાલના સેશનમાં આપણે વેગ ભણી ગયા. આજે છે સમતલમાં ગતિ માટે પ્રવેગ. બરાબર આપણે ચેપ્ટર 3ના સ્ટેપ હતા એ સ્ટેપ પ્રમાણે આગળ વધીએ છીએ. બરાબર ચાલો, અને સાથે કેટલાક દાખલાઓ છે, ઇઝી કેટલાક દાખલાઓ મૂક્યા છે. બરાબર ચાલો તો પહેલા લઈશું સરેરાશ પ્રવેગ. ચલો સરેરાશ પ્રવેગ શું થાય તો એ તો તમને ખ્યાલ જ છે. સરેરાશ પ્રવેગ એટલે બરાબર XY સમતલમાં ગતિમાન પદાર્થનો સરેરાશ પ્રવેગ એ તેના વેગમાં થતો ફેરફાર. બરાબર XY સમતલમાં પદાર્થનો સરેરાશ પ્રવેગ, XY સમતલમાં ગતિ કરતા પદાર્થનો સરેરાશ પ્રવેગ. બરાબર એને આપણે a બાર વેક્ટર a બાર વડે દર્શાવીએ તો તેના વેગમાં થતા ફેરફાર તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તર જેટલો હોય છે. બરાબર તો a બાર વડે આપણે દર્શાવીએ તો a બાર બરાબર ડેલ્ટા વેક્ટર v બાય ડેલ્ટા t. ચાલો હવે આપણે ભણી ગયા કે ભાઈ v એટલે vxi કેરેટ પ્લસ vy જે કેરેટ. તો અહીંયા હું આ લખી શકું ડેલ્ટા ઓફ vxi કેરેટ પ્લસ vy જે કેરેટ અપોન ડેલ્ટા ટી. બરાબર છેદ વિભાજન કરી નાખીએ તો ડેલ્ટા vxi કેરેટ પ્લસ ડેલ્ટા vy જે કેરેટના છેદમાં ડેલ્ટા ટી. ચલો છેદ વિભાજન કરી નાખીએ. પેલું ડેલ્ટા બંને આપી દીધા, હવે છેદ વિભાજન કરું તો ડેલ્ટા vx બાય ડેલ્ટા ટી ઓફ i કેરેટ પ્લસ ડેલ્ટા vy ઓફ જે કેરેટ અપના છેદમાં ડેલ્ટા ટી. તો આ જે છે એને આપણે કહીશું પ્રવેગનો એક ઘટક, એટલે એને હું કહી દઉં a બાર x i કેરેટ પ્લસ a બાર y જે કેરેટ. એટલે આ થઈ ગયો સરેરાશ પ્રવેગ. ચલો સરેરાશ પ્રવેગ કઈ દિશામાં હોય તો કે એની દિશા બરાબર ડેલ્ટા વેક્ટર v જે દિશામાં હશે એ દિશામાં હશે. ડેલ્ટા વેક્ટર v ની દિશામાં મતલબ કે વેગમાં થતા ફેરફારની દિશામાં. કઈ દિશામાં હશે તે વેગમાં થતા ફેરફારની દિશામાં. ચલો હવે જો દાખલા ધારો કે આપણને આ રીતે એક પદાર્થ છે એનો ગતિમાર્ગ આપ્યો છે. ધારો કે કોઈ પદાર્થ છે આ રીતે ગતિ કરે છે. બરાબર આ એનો ગતિમાર્ગ છે. તો આપણે એવું ભણી ગયા કોઈ પણ બિંદુ પાસે એનો વેગ એટલે સ્પર્શકની દિશામાં હોય. ધારો કે આ બિંદુ પાસે મારે વેગ જોતો હોય તો મારે શું દોરવું પડે ત્યાં સ્પર્શક. એટલે આ રીતે મારે સ્પર્શક દોરવો પડે એટલે મને આ બિંદુ પાસેનો વેગ મળે. ધારો કે આ બિંદુ પાસે મારે વેગ જોતો હોય તો ત્યાં મારે આમ સ્પર્શક દોરવો પડે એટલે એ બિંદુ પાસેનો વેગ મળે. બરાબર ધારો કે આ પી બિંદુ છે, અહીંયા વેગ છે વેક્ટર v. આ પી ડેશ બિંદુ છે અથવા તો p1 બિંદુ છે, અહીંયા વેગ છે વેક્ટર v1. બરાબર અથવા તો વેક્ટર v ડેશ. બરાબર આ એના વેગ છે. તો પછી વેગનો ફેરફાર, ચલો વેગનો ફેરફાર એટલે ડેલ્ટા v થાય. વેગનો ફેરફાર એટલે ડેલ્ટા v થાય. ડેલ્ટા v એટલે અંતિમ માઇનસ પ્રારંભિક આ રીતે લખાય. ચલો તમને એવું કીધેલું કોઈ પણ સદિશ એટલે હેડનો સ્થાન સદિશ માઇનસ ટેલનો સ્થાન સદિશ. એનો મતલબ કે ડેલ્ટા v જે છે એનું હેડ કોણ હશે v ડેશ અને ટેલ કોણ હશે v. બરાબર દાખલા તરીકે જો ત્રિકોણીય રીત પ્રમાણે આપણે વિચારીએ કે ભાઈ ડેલ્ટા v કઈ દિશામાં આવશે તો જો આપણે એને આ રીતે દોરી શકીએ કે ભાઈ આ જે છે આપણો v ડેશ છે. બરાબર v ડેશ જે છે એને સમાંતર આપણે v જે છે વેક્ટર v એને સમાંતર હું આ રીતે દોરું. બરાબર આ આપણો v થઈ ગયો. ચલો હવે v ડેશ આ રીતે છે. v ડેશને જો v ડેશને એક્ઝેક્ટલી સમાંતર થાય એ રીતે આપણે રેખાઓ દોરીએ તો આ v ડેશ થઈ જાય. બરાબર ક્લિયર. ચલો હવે આ v છે
આ વી ડેશ છે, બંનેને એક જ બિંદુમાંથી આ રીતે દોરી શકાય. ચલો હવે ડેલ્ટા વી તમારે દોરવાનો, પણ એનું હેડ ક્યાં આવવું જોઈએ? વી ડેશ પર, ને ટેલ ક્યાં આવવું જોઈએ? વી પર. એટલે એ સદિશને હું આ રીતે દોરી શકું, એ સદિશ હું આ રીતે દોરી શકું. વી ડેશ ઉપર શું છે? જો હેડ છે, અને વી ઉપર શું છે? એનું ટેલ છે. તો આ કયો સદિશ થઈ ગયો? ડેલ્ટા વેક્ટર વી. ચલો એનો મતલબ કે આમનો જે સરેરાશ વેગનો ફેરફાર છે એ કઈ દિશામાં હશે? તો કે આ દિશામાં હોય. ડેલ્ટા વેક્ટર વી વેગનો ફેરફાર આ દિશામાં હોય, તો જે દિશામાં વેગનો ફેરફાર હોય એ દિશામાં કોણ હોય? પ્રવેગ. તો આનો પ્રવેગ આ દિશામાં આવે. ખ્યાલ આવે? પ્રવેગ જે છે એ આ દિશામાં આવે. એટલે પ્રવેગ વેગમાં ફેરફારની દિશામાં હોય. એટલે વેગના ફેરફારની દિશામાં તમારે પ્રવેગ જોતો હોય તો પ્રવેગની કેલ્ક્યુલેશન આ રીતે થાય. પ્રવેગ જે છે આકૃતિ પરથી આમ દોરાય. બે બિંદુ આગળના વેગ તમારી પાસે છે, એ બંનેને એક્ઝેક્ટલી દોરી દો એક જ બિંદુમાંથી. પછી શું કરો? અંતિમ જ્યાં અંત છે ત્યાં હેડ રાખો, અને પ્રારંભિક વેગ હતો ત્યાં પૂછ રાખો. એ પ્રમાણે ડેલ્ટા વી મળે, અને જે દિશામાં ડેલ્ટા વી મળશે એ જ દિશા પ્રવેગની દિશા હોય. બોલો ખ્યાલ આવે? બરાબર. તો ઘણાને એવું હોય છે કે ભાઈ પ્રવેગ કઈ દિશામાં? તો કે પ્રવેગ એમ કે વેગની દિશામાં, પણ ખરેખર એવું નથી. પ્રવેગ કઈ દિશામાં હોય? વેગનો ફેરફાર જે દિશામાં થાય ને એ દિશામાં હોય. તો અહીંયા વેગનો ફેરફાર આ દિશામાં થાય છે, એટલે પ્રવેગ આ દિશામાં હોય. ચલો ખબર પડે? બરાબર. ચલો આ થઈ ગયો સરેરાશ વેગ. બરાબર. ચલો એની પછી તત્કાલીન વેગ. આપણે વેગમાં જેમ ભણી ગયા હતા એની જેવા જ હું મુદ્દા રાખીશ. બરાબર. તત્કાલીન વેગ તો સમયગાળો આમાં કેવો કરવાનો હોય? તત્કાલીનમાં શૂન્યવત નાનો કરવાનો હોય. બરાબર. તો પ્રવેગ, તત્કાલીન પ્રવેગ અથવા તો પ્રવેગ એટલે સમયગાળો શૂન્ય તરફ જાય ત્યારે મળતા સરેરાશ વેગનું સરેરાશ પ્રવેગનું સીમાંત મૂલ્ય છે. શું છે? સીમાંત મૂલ્ય છે. બરાબર. તો ચેપ્ટર 3 માં આપણે આમ કહેતા કે ભાઈ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ પ્રવેગ જે હતો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, એમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લઈએ એટલે પ્રવેગ બરાબર આપણે પ્રવેગ મળતો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. એટલે આ સૂક્ષ્મ થઈ જાય, આ પણ સૂક્ષ્મ થઈ જાય, અને સૂક્ષ્મ પદોનો ગુણોત્તર એટલે વિકલન ડીવી બાય ડીટી. તો સેમ એ જ રીતે આપણે ચેપ્ટર 4 માં છે. બરાબર. કે ભાઈ સરેરાશ પ્રવેગ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વેક્ટર વી બાય ડેલ્ટા ટી. એટલે સરેરાશ પ્રવેગ થઈ જશે, માફ કરજો તત્કાલીન પ્રવેગ. એટલે તત્કાલીન પ્રવેગ આપણને મળી જશે વેક્ટર ડીવી બાય ડીટી. બરાબર. ચલો આ થઈ ગયો તત્કાલીન પ્રવેગ. બરાબર. ચલો હવે એમાં જોઈશું આપણે લક્ષની જે પ્રક્રિયા લીધી એનો અર્થ શું થાય. આ જે લક્ષની પ્રક્રિયા આપણે લીધી અહીંયા, એ લક્ષની પ્રક્રિયાનો અર્થ શું થાય એની ચર્ચા આપણે કરશું. તો લક્ષની પ્રક્રિયાનો અર્થ આપણે વેગમાં પણ કરેલો, સેમ એ જ રીતે આપણે અહીંયા પ્રવેગમાં ચર્ચા કરશું. પહેલા તો જો ધારો કે અહીંયા કોઈ બિંદુ પી છે. બરાબર. તો એ પી બિંદુ જે છે, પી બિંદુ પાસે વેગ એટલે સ્પર્શકની દિશામાં હોય, જેને હું આ રીતે દોરું છું. અહીંયા પી બિંદુ પાસે વેગ સ્પર્શકની દિશામાં હોય. ધારો કે અહીંયા કોઈ P1 બિંદુ છે, તો P1 પાસે પણ વેગ આમ સ્પર્શકની દિશામાં હોય. બરાબર. ચલો આ વેગને હું કહી દઉં વેક્ટર વી. આ વેગને કહી દઈએ આપણે વી ડેશ. બરાબર. આ બિંદુ છે આપણું P1. તો ચલો આની આકૃતિ આપણે આ બંને વેગોને ધ્યાનમાં રાખીને, બરાબર, જો આપણે આકૃતિ દોરીએ કે ભાઈ વેગનો ફેરફાર કઈ દિશામાં હશે એ જાણવા માટે હું જો અહીં આકૃતિ દોરું તો આ રીતે દોરાશે. જો ચલો આપણે આને એક તો પહેલા વીને સમાંતર રેખા દોરી દેવાની હતી, પછી વી ડેશને સમાંતર રેખા દોરીએ. ચલો આ વી ડેશને સમાંતર રેખા દોરી દીધી. બરાબર. અહીંયા આ રીતે દોરી દઈએ છીએ મેન્યુઅલી કે આ વીને સમાંતર રેખા છે, આ વી ડેશને સમાંતર રેખા છે, આ વેક્ટર વી, આ વેક્ટર વી ડેશ. તો ડેલ્ટા વેક્ટર વી એટલે વી ડેશ માઇનસ વી.
એ આ દિશામાં આવશે, બરાબર. તો આ જ દિશામાં કોણ હશે? પ્રવેગ, બરાબર. આ પ્રારંભની વાત થઈ, પહેલો પોર્શન. ચલો હવે બીજું લઈએ. હવે આ ડેલ્ટા T1 સમય હતું. ચલો હવે બીજો સમય લઈએ, ડેલ્ટા T2, જે ડેલ્ટા T1 કરતાં કેવો છે? નાનો છે. નાનો હોય તો પછી કોણ છે એ P1 આગળ ન પહોંચ્યો હોય, બરાબર. ધારો કે કોઈક બીજા સ્થાને છે, કોણ છે એ P1 આગળ પહોંચ્યો હોય નહીં, ત્યાં હોય કોઈ બીજા સ્થાને હોય, ધારો કે P2 છે આ સ્થાન, તો પછી ત્યાં હું સ્પર્શક દોરું તો આ દિશામાં આવશે V'. તો ચાલો એની જો હું આકૃતિ વિચારું તો વેક્ટર V તો આમ છે, વેક્ટર V આમ છે ને. ચલો વેક્ટર V', વેક્ટર V' આપણે આ રીતે દોરીએ તો ડેલ્ટા V બોલો આમ થઈ ગયો, તો એ જ દિશામાં કોણ હોય? પ્રવેગ. ચલો આ ડેલ્ટા T2 સમય થઈ ગયો. હજી એનાથી ઓછો સમય લઉં હું, ડેલ્ટા T3, તો બોલો હજી નજીક આવી ગયું હોય, બરાબર, ખૂબ નજીક હોય હજી. તો ચલો ત્યાં આપણે સ્પર્શક દોરીએ તો સ્પર્શક આ રીતે દોરાશે, એને કહી દઉં હું વેક્ટર V, બરાબર. આનો જો સ્પર્શક દોરીએ તો સ્પર્શક આ રીતે દોરાશે, એને કહી દો વેક્ટર V'. ચલો હવે આ બંનેને અહીંયા દોરો તો આ થઈ ગયો આપણો વેક્ટર V, આ થઈ ગયો આપણો વેક્ટર V', આ વેક્ટર V, આ વેક્ટર V'. તો બોલો આ ડેલ્ટા વેક્ટર V થાય અને એ જ દિશામાં કોણ હોય? પ્રવેગ. તો જો હું સમયગાળો લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લો, ખૂબ સૂક્ષ્મ લો, એટલે જાણે કે P અને P' બિંદુઓ ખૂબ નજીક આવી જાય, અને ખૂબ નજીક આવી જાય તો જાણે કે અહીંયા શું દોરાય? સ્પર્શક. ખૂબ નજીક આવી જાય તો શું દોરાય? સ્પર્શક દોરાય, બરાબર. તો તત્કાલીન પ્રવેગ જે છે, બરાબર, સરેરાશ પ્રવેગમાં જો લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લઈએ તો તત્કાલીન પ્રવેગ શું બનશે? એ ત્યાં, બરાબર, જે વેગ છે એ સ્પર્શક બની ગયો, અને સ્પર્શક બની જાય તો બિંદુઓ ખૂબ નજીક આવે. બિંદુઓ ખૂબ નજીક આવે તો પહેલા કિસ્સામાં જો, બીજા કિસ્સામાં જો, આમાં જો, બધામાં પ્રવેગ બોલો આ દિશામાં છે કે નહીં? તો પ્રવેગ આ દિશામાં આવશે. બધા કિસ્સામાં જો ને વેગનો ફેરફાર આમ છે કે નહીં? બધામાં આમ હતો જો. તો આ પણ ખૂબ નજીક નજીક બિંદુ આવે તો પ્રવેગ બોલો આમ આવે કે નહીં? તો વેગ સ્પર્શકની દિશામાં હોય પણ પ્રવેગ કઈ રીતે આવશે? વેગમાં થતા ફેરફારની દિશામાં, એટલે કે આ રીતે આવશે. ટૂંકમાં વેગનું ફિક્સ હોય કે ભાઈ એ સ્પર્શકની દિશામાં હોય, પણ પ્રવેગનું ફિક્સ ન હોય. પ્રવેગમાં તમારે શું કરવું પડે? આ રીતે આકૃતિઓ દોરીને જોવું પડે કે પ્રવેગ કઈ દિશામાં છે, એટલે ખબર પડે, બરાબર. જો અહીંયા આખું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. જો આ બધામાં પહેલામાં આ રીતે આકૃતિ બની, બીજામાં આ રીતે બની, ત્રીજામાં આ રીતે બની, ચોથામાં શું બની? જો આ રીતે બને, બરાબર. તો આકૃતિમાં T સમય પદાર્થનું સ્થાન P દ્વારા દર્શાવેલું છે. T સમય સ્થાન છે. ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3 સમયગાળા બાદ પદાર્થના સ્થાનને અનુક્રમે P1, P2, P3 દ્વારા દર્શાવેલા છે. એટલે પહેલામાં P1, P2, P3. આકૃતિમાં દરેક બિંદુઓ P1, P2, P3 પર વેગના સદિશ પણ દોરેલા છે. સ્પર્શકની દિશામાં વેગ હોય. ડેલ્ટા Tના દરેક કિસ્સામાં ડેલ્ટા વેક્ટર V સદિશ સરવાળાના ત્રિકોણના નિયમ પરથી મેળવેલો છે. જે આપણે આમાં મેળવ્યા તે ત્રિકોણના નિયમનો ઉપયોગ કર્યો. વ્યાખ્યા મુજબ સરેરાશ પ્રવેગની દિશા એ ડેલ્ટા Vની દિશામાં જ હોય, બરાબર. જેમ જેમ ડેલ્ટા Tનું મૂલ્ય ઘટતું જાય તેમ તેમ ડેલ્ટા Vની દિશા પણ બદલાતી જાય છે. જો થોડી થોડી ચેન્જ થતી જાય છે. જો આ જો, આ જો, આ જો, થોડી થોડી ચેન્જ થતી જાય છે, કારણ કે માર્ગ એટલો બધો વક્ર નથી. જો માર્ગ બહુ વક્ર હોત ને તો ફેરફાર ઘણો થાત એમ. તેના પરિણામ સ્વરૂપે પ્રવેગની દિશા પણ બદલાતી જાય છે. અંતમાં ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લક્ષમાં સરેરાશ પ્રવેગ તત્કાલીન પ્રવેગ જેટલો થઈ જાય છે અને તેની દિશા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની હોય છે, બરાબર. તો આ થઈ ગયું જે આલેખ છે, બરાબર, એની મદદથી આપણે સમજ્યા લક્ષની પ્રક્રિયાનો અર્થ, બરાબર. ચાલો એની પછી છે સમતલમાં થતી પ્રવેગી ગતિના ઘટકો સમજાવો. તો ચલો આઈએમપી થિયરી, જેમ વેગના ઘટકો આઈએમપી હતા તેમ હવે છે પ્રવેગના ઘટકો. પ્રવેગના ઘટકો પણ આઈએમપી થિયરીમાં આવે, બરાબર. ચાલો તો પ્રવેગની વ્યાખ્યા પહેલાં તો આપણે હમણાં ભણી ગયા કે પ્રવેગ V A ઇક્વલ ટુ વેક્ટર dV/dt. ચલો આને આમ પણ લખાય, લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વેક્ટર V/ડેલ્ટા T, બરાબર. તો A ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, ચલો ડેલ્ટા Vx/ડેલ્ટા T ઓફ I કેરેટ પ્લસ ડેલ્ટા Vy/ડેલ્ટા T ઓફ J કેરેટ. ડેલ્ટા Vની જગ્યાએ શું મૂકવાનું? તમને ખ્યાલ છે, હમણાં આગળ સ્ટેપ ભણી ગયા. Vની જગ્યાએ શું મૂકવાનું?
VXI પ્લસ VYJ ને પછી ડેલ્ટા લગાડીને છેદ વિભાજન કર્યું. થોડાક સ્ટેપ છે એ કાપી નાખ્યા. ચલો હવે લિમિટ બંનેને આપી દઉં તો લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા VX બાય ડેલ્ટા t I કેરેટ પ્લસ ડેલ્ટા VY બાય ડેલ્ટા t J કેરેટ. સોરી માફ કરજો, લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા VY બાય ડેલ્ટા t J કેરેટ. બરાબર. ચલો તો આ સૂક્ષ્મ થઈ ગયું. તો આ આખું લખાશે dvx બાય dt I કેરેટ પ્લસ આ આખું લખાશે dvy બાય dt J કેરેટ. બોલો ખબર પડે? બરાબર. ચાલો તો આ જે છે એને હું કહી દઉં છું ax અને આ જે છે એને કહી દઉં છું ay. તો પછી વેક્ટર a બરાબર axi કેરેટ પ્લસ ay j કેરેટ. બરાબર. ચલો જ્યાં ax ઇક્વલ ટુ dvx બાય dt, તો પછી આને આમ પણ લખાય d બાય dt ઓફ, ચલો બોલો vx એટલે dx બાય dt થાય, તો પછી આ થઈ ગયું d સ્ક્વેર x બાય dt સ્ક્વેર. ચલો ay ઇક્વલ ટુ dvy બાય dt ઇક્વલ ટુ d બાય dt ઓફ dy બાય dt પણ લખાય આને, તો આ થઈ ગયું d સ્ક્વેર y બાય dt સ્ક્વેર. બરાબર. તો ફાઇનલી એવી વાત થઈ કે તમને હવે x અને y ના બે સમીકરણ આપ્યા હોય, સમતલમાં ગતિનો MCQ હોય તો x અને y ના બેના સમીકરણ આપ્યા હોય, આનું વિકલન કરો એટલે dx બાય dt મળે એટલે વેગનો x ઘટક મળે, એનું વિકલન કરો એટલે dvx બાય dt મળે એટલે પ્રવેગનો x ઘટક મળે. એટલે આમ જોવું હોય તો આપણે વિકલનથી જઈએ, તો સેમ ઊંધું જોવું હોય તો સંકલનથી જવાય. ચેપ્ટર 3 માં હતું એવું છે. સેમ અહીંયા y છે એનું વિકલન કરો એટલે dy બાય dt મળે એટલે મળે વેગનો y ઘટક, અને આનું વિકલન કરો એટલે dvy બાય dt મળે એટલે મળે પ્રવેગનો y ઘટક. તો આમ જોવું હોય તો આપણે સંકલન કરવું પડે, સોરી માફ કરજો, વિકલન કરવું પડે, અને તેમ જોવું હોય તો સંકલન કરવું પડે. બરાબર. ચલો પ્રવેગના x અને y ઘટકો તમને મળી જાય તો પછી પ્રવેગનું તમે મૂલ્ય ગોતી શકો, વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. બરાબર. અને જો ખૂણો જોતો હોય તો tan થીટા અથવા તો થીટા બરાબર tan ઇનવર્સ ay બાય ax. બરાબર. આ રીતે તમને પ્રવેગના ઘટકો પરથી બરાબર મેળવી શકાય આ બધું. ઓકે, ચાલો તો આ થઈ ગઈ પ્રવેગની વાત. બરાબર. ચલો હવે અમુક પોઈન્ટ યાદ રાખવાના છે તમારે. જોજો, એક પરિમાણમાં પદાર્થનો વેગ તથા પ્રવેગ હંમેશા એક જ સુરેખ પથ પર હોય, કારણ કે સુરેખ માર્ગ પર ગતિ હોય છે. સુરેખ પથ ઉપર ગતિ થતી હોય, ધારો કે આ ગતિ માર્ગ હોય તો વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય. ધારો કે આ પ્રારંભિક વેગ છે, આ અંતિમ વેગ છે, તો પછી વેગનો ફેરફાર એ બોલો આમ જ આવશે કે નહીં? બરાબર. એટલે જ્યારે સુરેખ માર્ગે ગતિ થતી હોય તો વેગ અને પ્રવેગ એ બંને એક જ દિશામાં હોય. બરાબર. સમજો કે ભાઈ આ ધારો કે પદાર્થનો ગતિ માર્ગ છે, તો અહીંયા વેગ એટલે સ્પર્શકની દિશામાં હોય વેક્ટર v, અહીંયા વેગ એ પણ સ્પર્શકની દિશામાં હોય વેક્ટર v ડેશ. બરાબર. તો પછી વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વેક્ટર v એટલે વેક્ટર v ડેશ માઇનસ વેક્ટર v. તો આ હેડ અને આ ટેલ, તો અહીંયા હેડ હોય અહીંયા ટેલ હોય, તો બોલો આ જ રીતે આવશે. તો આ થઈ ગયો ડેલ્ટા v અને એ જ પ્રવેગની દિશા હોય. એટલે એ કેવા હોય? હંમેશા સુરેખ પથ ઉપર હોય, એક પરિમાણ હોય ત્યારે. કાં તો એક દિશામાં હશે કે પછી વિરુદ્ધમાં હશે. કેમ ખબર પડે? તો કે જો ધારો કે બરાબર આ વેક્ટર v આ દિશામાં છે, ધારો કે પદાર્થ કંઈક અંતે ફરીને પાછો આ દિશામાં આવે છે વેક્ટર v ડેશ. બરાબર. તો ચલો આ વેક્ટર v થઈ ગયો, આ વેક્ટર v ડેશ થઈ ગયો. બરાબર. તો ડેલ્ટા v એટલે v ડેશ ઉપર શું કરવું પડે? તમારે હેડ મૂકવું પડે, v ડેશ ઉપર હેડ મૂકવું પડે અને v ઉપર ટેલ મૂકવું પડે. તો પછી આ બંને કેવા થઈ ગયા? વિરુદ્ધ દિશામાં આવી ગયા. બરાબર. જ્યારે ત્રિપરિમાણીય પદાર્થની ગતિ માટે વેગ અને પ્રવેગ સદિશો વચ્ચે 0 અને 180, 0 થી 180 વચ્ચેનો કોઈ પણ ખૂણો હોઈ શકે. ટૂંકમાં હંમેશા યાદ રાખવાનું, એક પરિમાણ હોય ને ત્યારે વેગ અને પ્રવેગ છે એ કાં તો એ સુરેખ રેખા પર જ હોય
કાં તો એક દિશામાં હોય કાં વિરુદ્ધ દિશામાં હોય. પણ જો દ્વિ કે ત્રિપરિમાણ હોય તો એમની વચ્ચે કંઈક 0 થી 180 વચ્ચેનો કંઈક ખૂણો હોઈ શકે છે. બોલો, ખબર પડે? બરાબર. ચાલો, વેગમાં કેટલી રીતે ફેરફાર થાય? તો જો વેગમાં પહેલા તો જો તમને યાદ હોય તો ચેપ્ટર 3માં આપણે આવું ભણી ગયા હતા કે ધારો કે આ પદાર્થના વેગની દિશા છે અને આ જ દિશામાં પદાર્થનો પ્રવેગ છે. બરાબર. તો થીટા કેવો થાય? 0. બંને કેવા? સમાંતર. ચલો, આ પદાર્થના વેગની દિશા છે અને પ્રવેગ ધારો કે આ દિશામાં છે, તો થીટા થાય 180. તો આ બંને કેવા કહેવાય? પ્રતિ સમાંતર. ઓકે. ચલો, ધારો કે વેગની દિશા આ છે અને પ્રવેગ આ છે, તો આ ખૂણો થાય થીટા બરાબર 90. બંને કેવા છે? લંબ. અને ધારો કે વેગની દિશા આ છે અને પ્રવેગ ધારો કે કંઈક અન્ય ખૂણે છે, થીટા. તો જો બંને સમાંતર હોય તો ટૂંકમાં પદાર્થનો વેગની દિશામાં પ્રવેગ હોય તો આવા પ્રવેગને આપણે, આવી ગતિને આપણે પ્રવેગી ગતિ કહેતા. પ્રવેગી ગતિ એટલે શું થાય? વેગના માત્ર મૂલ્યમાં, એટલે કે વેગનું મૂલ્ય છે એ વધે એવું તમને કીધેલું. વેગનું મૂલ્ય વધે એવું કીધેલું ચેપ્ટર 3માં. બરાબર. આકૃતિ આવી દોરેલી છે એમાં. ચલો, આમાં બંને વિરુદ્ધ દિશામાં છે તો આને આપણે પ્રતિપ્રવેગી ગતિ કહેતા. અને પ્રતિપ્રવેગી ગતિમાં વેગનું મૂલ્ય ઘટે. પ્રતિપ્રવેગી ગતિ તો વેગનું મૂલ્ય ઘટે. બોલો, ખબર પડે? બરાબર. ચલો, હવે વેગ અને પ્રવેગ જો 90 ના ખૂણે હોય, હવે આ સમતલમાં ગતિ થાય. જો વેગ અને પ્રવેગ 90 ના ખૂણે હોય એટલે કે પરસ્પર લંબ હોય તો એ પ્રવેગ એ વેગની માત્ર દિશા બદલાવે, મૂલ્યમાં કોઈ ફેરફાર થાય નહીં. કોઈ ફેરફાર થાય નહીં. યાદ રાખજો. બરાબર. એ સાયકલ વાળો આ દિશામાં જતો હોય, તમે આમ ધક્કો મારો અને આ દિશામાં ધક્કો મારશો તો શું થશે? એનું વેગનું મૂલ્ય નહીં બદલાય, કારણ કે એનો વેગ વધારે હોય તો પાછળથી ધક્કો મારવો પડે, વેગ ઘટાડો હોય તો આગળથી ધક્કો મારવો પડે. ખબર પડે? અથવા બ્રેક મારવી પડે. પણ દિશા બદલાવી હોય તો એને આમ ધક્કો મારવો પડે કે નહીં? એ શું કરશે? માત્ર વેગની જે દિશા છે એમાં ફેરફાર કરશે, પદાર્થની ગતિની દિશામાં ફેરફાર થશે, એના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. તો યાદ રાખવાનું કે જો બંને 0નો ખૂણો હોય, વેગનું મૂલ્ય બદલાય, 180 હોય તોય વેગનું મૂલ્ય બદલાય, એકમાં વધે એકમાં ઘટે, પણ 90નો ખૂણો હોય તો વેગની માત્ર દિશા બદલાય, મૂલ્ય બદલાય નહીં. આપણે ભણશું નિયમિત પ્રવેગી ગતિમાં. નિયમિત વર્તુળમય ગતિ, વર્તુળમય ગતિમાં આપણે આવું ભણશું કે જેમાં પ્રવેગ અને વેગ વચ્ચે 90નો ખૂણો હોય. હવે જો ખૂણો થીટા જે છે એ 0 પણ નથી, 90 પણ નથી અને 180 પણ નથી, તો શું થાય? ખૂણો 0, 90 કે 180 એક પણ નથી, તો હવે આ પ્રવેગના બે ઘટક પડશે. બોલો, સદિશોના ઘટકો તમને ખબર છે? હું યાદ રાખવાનું કીધું? ખૂણો બનાવે તે કોસ, એટલે આ ઘટક આવશે એ કોસ થીટા, અને એ કેવો છે? વેગને સમાંતર. આ વેગને સમાંતર આવે કે નહીં? અને આ ઘટક કયો આવશે? એ સાઇન થીટા, એ કેવો આવશે? વેગને લંબ. તો ચલો, સમાંતર હોય શું કરે? મૂલ્ય બદલાવે, પહેલી પોઈન્ટ આ. અને લંબ હોય શું કરે? દિશા બદલાવે, દિશા બદલાય. આ ત્રીજો પોઈન્ટ. બરાબર. તો એનો મતલબ કે વેગ અને પ્રવેગ વચ્ચે જો કંઈ ખૂણો હશે ને તો વેગનું મૂલ્ય બદલાશે, દિશા બદલાશે. દાખલા તરીકે સમજો કે ભાઈ તમે ફેન તમે ઓન કરો છો, પંખો તમે ચાલુ કરો એટલે શું થશે? ફરે. બરાબર. અને દિશા ફરે એટલે કે ફરેનો મતલબ કે દિશા બદલાવે. પાવર હોય તો ફરે એટલે દિશા બદલાય કે નહીં? જે ધારો કે પાંખિયા પરનો કોઈ એક કણ તમે લઈ લો તો એ મળતું ગતિ કરે કે નહીં? એટલે ટૂંકમાં ફરે તો જે તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં વેગ હોય એટલે દિશા બદલાય છે. સાથે બોલો, એની ઝડપ વધે છે કે નહીં? સાથે ઝડપ શું થાય? એની વધે. ઝડપ વધે એટલે વેગનું મૂલ્ય કેવું થાય? વધે છે. તો બંને કાયમાં આવે, બંને. એમાં જે પ્રવેગ છે એ અને વેગ વચ્ચેનો ખૂણો કંઈક અલગ હોય, 0, 90 કે 180 હોતો નથી.
બરાબર. તો આમ વેગમાં કેટલી રીતે ફેરફાર થાય? તો કે વેગમાં બેઝિકલી 3 રીતે ફેરફાર થાય. તો જો વેગ પ્રવેગને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો વેગના માત્ર મૂલ્યમાં ફેરફાર થાય, θ0 અથવા 180. જો વેગ પ્રવેગને લંબ હોય તો વેગની માત્ર દિશામાં ફેરફાર થાય, θ90. જો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 નોટ ઇક્વલ ટુ 0, 180 કે 90 હોય તો વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, એમસીક્યુમાં કે કન્સેપ્ટમાં તમને ફાયદો થશે. ઓકે, ચાલો. તો આપણે પ્રવેગ ભણવાના હતા, તો પ્રવેગની ચર્ચા પૂરી. હવે લઈએ દાખલા. ચાલો, ઉદાહરણ નંબર છે 4.4. કોઈ કણના સ્થાનનું સૂત્ર આપણને આપ્યું છે અહીંયા. બરાબર. સહગુણકોના એકમ એવી રીતે છે કે r મીટરમાં હોય. તો વેગ અને પ્રવેગ શોધો અને t બરાબર 1 સેકન્ડે વેગનું મૂલ્ય અને દિશા શોધો. ચાલો, હવે જો તમને પહેલાં તો સ્થાનનું સૂત્ર આપ્યું છે. વેક્ટર r બરાબર 3ti કેરેટ પ્લસ 2t² j કેરેટ પ્લસ 0.5k કેરેટ. બરાબર. ચલો, હવે તમને કીધું છે કે ભાઈ પહેલું કર્ણનો વેગ વેક્ટર v ઓફ t. તો બહુ સહેલું કે v ઓફ t ઇક્વલ ટુ ડી વેક્ટર r બાય dt. તો જે સમીકરણ છે એનું વિકલન કરો. તો વિકલનમાં i જે k વાળા એમને રાખવાના હોય, બાકીના પદનું વિકલન કરવાનું. કે જો 3t તો એનું વિકલન થશે 3 i કેરેટ એમ જ. પછી 2t² નું વિકલન શું થશે? બગડું આગળ એક ઘાત ઓછી, બગડું આગળ લેશું એટલે 4t. હવે તો તમે વિકલનના માસ્ટર થઈ ગયા હોય. અને આ અચળનું વિકલન 0. ચલો, આ થઈ ગયો વેક્ટર v ઓફ t. આપણે આ મેળવવાનો કીધો હતો. ચલો, હવે પ્રવેગ મેળવવાનો પણ કીધો હતો, a ઓફ t. આ v ઓફ t થઈ ગયો, હવે a ઓફ t. તો ચલો, વેક્ટર a ઓફ t ઇક્વલ ટુ ડી વેક્ટર v ઓફ t બાય dt. ચલો, તો આનું વિકલન કરવાનું. તો 3i એ તો 0. બરાબર. 4t નું વિકલન 4j કેરેટ. આ થઈ ગયું વેક્ટર a ઓફ t. મીટર સેકન્ડ માઇનસ 2. અહીંયા એકમ છે મીટર સેકન્ડ ઇનવર્સ. તો આ થઈ ગયું આપણો પ્રવેગ. આ પહેલું. ચલો, બીજું કીધું હતું 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા. તો પહેલા તો t બરાબર 1 સેકન્ડ જે છે એ વેગના સૂત્રમાં મૂકી દો એટલે v ઓફ 1 મળે. ચલો, આ વેગનું સૂત્ર. ત્યાં t હોય ને 1 મૂકી દેવાના. એટલે આ 3i કેરેટ પ્લસ 4j કેરેટ થશે, t બરાબર 1 મૂકીએ એટલે. તો ચલો, હવે આનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ એટલે એ થઈ જશે 3 4 તો 5 આવે, 5 મીટર સેકન્ડ ઇનવર્સ. બરાબર. ચલો, દિશા શોધવી એટલે ખૂણો શોધવો. તો ચલો, આપણો સદિશ પહેલા ચરણમાં જ છે, બંને પ્લસ એટલે પહેલા ચરણમાં છે. તો સીધું તમે vy બાય vx તમે કરી શકો. સીધું શું કરી શકો તમે? vy બાય vx. નકર પછી પેલો આગળ લાસ્ટ સેશનમાં જે દાખલા કર્યા હતા એ પ્રમાણે તમારે થોડીક ચર્ચા કરવી પડે. બરાબર. ચાલો, તો થીટા બરાબર શું લખાય? tan ઇનવર્સ vy બાય vx. તો થીટા બરાબર tan ઇનવર્સ. ચલો, vy y ઘટક 4, x ઘટક 3. તો થીટા બરાબર tan ઇનવર્સ. ચલો, 4/3 કરશો એટલે આવશે 1.3333. હવે આની વેલ્યુ જોવા માટે નેચરલ ટેન્જન્ટનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. હવે નેચરલ ટેન્જન્ટ એ તમારે તમારી પાસે રાખવાનું, ઝેરોક્સ કઢાવી લેવાની, અથવા તો તમે કોઈ લોક ટેબલ હોય તમારી પાસે તેમાં હશે. આપણી બુકમાં કે નહીં મળે. પ્રેક્ટિકલની જો બુક તમારી પાસે હોય ને, પ્રાયોગિક નોંધપોથી, તો એમાં પાછળ તમને નેચરલ ટેન્જન્ટ શું આપ્યું હશે? નેચરલ ટેન્જન્ટ એ તમને આપેલું હશે ટેબલ. એમાંથી તમારે આ ખૂણો ગોતવાનો હોય. બરાબર. કઈ રીતે મળે? તો જો આપણે અહીંયા જોઈએ છીએ કે નેચરલ ટેન્જન્ટનો ઉપયોગ કઈ રીતે થાય. બરાબર. જોજો, ધ્યાન આપજો. જો આ રીતે તમને આખું ટેબલ આપ્યું હોય. આ લોગ ટેબલ છે, લઘુગણક તમારે જોવા હોય એના માટે. કેમેસ્ટ્રીમાં લગભગ તમને સારા કરાયું પણ હશે. આ એન્ટી લોગ્સ માટે છે. આ નેચરલ સાઇન કહેવાય. જો સાઇન 10 હતા કે એની જગ્યાએ જો સાઇન હોત ને તો આમાંથી આપણે બધી વેલ્યુ ફાઇન્ડ કરત. બરાબર. પણ આપણે છે 10 નેચરલ ટેન્જન્ટ. ઓકે, તો આપણે 10નો ઉપયોગ કરશું. હવે જો આપણે મૂલ્ય કેટલું આપેલું હતું આપણને, તો કે આપણે મૂલ્ય હતું થીટા ઇક્વલ ટુ tan ઇનવર્સ
1.3333. તો પહેલાં તો 1 પોઈન્ટ, ટૂંકમાં તમારે 1.3333 ગોતવાનું. બરાબર, આ જે તમારી પાસે આખું ટેબલ છે આ, એમાં તમારે 1.3333 ગોતવાના. હવે જો અહીંયા બધે છે ને, જો તમે પોઈન્ટ કર્યા છે, જો અહીંયા, એટલે આ મૂલ્યો બધા 0 પોઈન્ટમાં છે. અહીંયા પોઈન્ટ છે તો આ આખી રોમાં બધા મૂલ્યો 0 પોઈન્ટમાં છે. મેઇન ડિફરન્સને ધ્યાનમાં નહીં લેવાનો, બરાબર જોજો. આ બધા પોઈન્ટ કર્યા છે. પછી જો હવે ધીમે ધીમે અહીંયા જો 1 પોઈન્ટ થઈ ગયા, પછી 2 પોઈન્ટ થશે, 3 પોઈન્ટ થાય, 4.5, 6, 57, આ રીતે બધા પોઈન્ટ થયા કે નહીં. પછી અહીંયા ઇન્ડિવિજ્યુઅલ થઈ ગયા બધા. જો આ 5 પોઈન્ટ છે તો આ બધા 5 પોઈન્ટમાં, આ 5 પોઈન્ટ એટલે કે અહીંયા સુધી 5 પોઈન્ટ, પછી અહીંયા 6 પોઈન્ટ થઈ ગયા. બરાબર, તો આપણે 1 પોઈન્ટ છે. બરાબર, આપણે કેટલા છે? 1.3333. તો આપણે 1.3333 ગોતવાના. ચલો 33 આપણે 1.3333 ગોતવાના. તો આઈ થિંક 3319 છે. 3333 નથી. જો કેટલા મારી પાસે આવ્યા અહીંયા? 3319 આવ્યા. આ 3319 મારી પાસે છે. બરાબર, કંઈક અલગ કલર લઈએ તો વધારે દેખાય. હા, વ્હાઇટ વધારે દેખાય. 3319 મને મળ્યા. 3333 નથી. પછી જો 3270 છે અને 3387 છે. બરાબર, તો 3333 ગોતવા હતા, એમાંથી મને મળ્યા 3319. એટલે મારે 14 ઘટે છે. કેટલા ઘટે છે? 14. ચલો પહેલાં તો મને કેટલા મળી ગયા? 3333ની જગ્યાએ 33. બરાબર, 3333ની જગ્યાએ કેટલા મળ્યા? 3319. તો જો હું પહેલાં આવું કરું છું, અહીંયા 3319 મને મળ્યા. હવે એની એક્ઝેક્ટ સામે તમારે જોવાનું અને એક્ઝેક્ટ ઉપર જોવાનું. આ રીતે આની એક્ઝેક્ટ તમે સામે જાઓ, આની સામે જાઓ એટલે તમને 53 દેખાય, અને એની ઉપર જાઓ એટલે 6 દેખાય. બરાબર, તો 53 અને 6. બરાબર, યાદ રાખજો શું છે? 53 અને 6. ચલો, તો અહીંયા 53 ડિગ્રી હોય અને આ 6 મિનિટ હોય. શું છે એ? આ 53 ડિગ્રી, આ બધી ડિગ્રી હોય, અને આ જે છે ને એ મિનિટ હોય. એ મિનિટ મેં નીચે અંશમાં પણ આપ્યા છે, પણ આપણે મિનિટમાં લખવાનું. આ ઉપરના છે બધા કેવા હોય? મિનિટમાં હોય. થઈ ગયું આટલું? ચલો, હવે પણ આપણે તો 3333 ગોતવા હતા. મહિલા કેટલા? 3319. તો ઘટે કેટલા? 14. તો તમારે આ જ લાઈનમાં મેઇન ડિફરન્સમાં આગળ વધો. આ જ લાઈનમાં મેઇન ડિફરન્સમાં તમે આગળ વધો. 14 છે? નથી. 14 નથી, પણ 16 છે તો 16 લઈ લેવાના. પડે ખબર? 14 નથી તો કેટલા છે? 16. ઓકે, ચાલો 16 લઈ લો. તો ચલો અહીંયા લખી નાખવાના તમારે 16. હવે એની ઉપરની લાઈનમાં આગળ વધો, પહેલાની જેમ જ. બરાબર, જો અહીંયા ઉપરની લાઈનમાં આગળ વધો. હવે અહીંયા કેટલા છે? 2. તો એ પણ મિનિટ જ હોય. કેટલા છે અહીંયા? 2 મિનિટ. ક્લિયર આટલું? તો આ આખું મૂલ્ય તમારું મળી ગયું. આટલી વસ્તુ તમારે ગોતવાની. બરાબર, હવે ફાઇનલ આન્સર આવો લખાય. આન્સર આ રીતે લખાય કે ભાઈ 53 અંશ. હવે ચલો આને આમાં એડ કરવા પડે છે ને, ત્યારે તમારે 3333 નજીક આવશે. 3319 છે, એમાં હું 16 એડ કરીશ તો હું કેટલા મને મળશે? 3335 મળે. જે 33 એપ્રોક્સિમેટલી 3333 ગણવાના. તો આને આમાં એડ કરવા પડે છે, તો પછી આને પણ આમાં શું કરવાના? એડ કરવાના. એટલે 6 ને 2 8 મિનિટ. એટલે 53 અંશ અને 8 મિનિટ તમારો જવાબ થાય. બડે ખબર? બરાબર. ચલો બીજું કે હવે આ આખો જવાબ અંશમાં જોઈએ છે, તો તમે આવું ભણી ગયા ચેપ્ટર 2માં કે 1 અંશ એટલે 60 મિનિટ. ટૂંકમાં અંશને મિનિટમાં ફેરવા હોય તો 60 વડે ગુણવા પડે. તો પછી 1 મિનિટ એટલે 1/60 અંશ. તો મિનિટને અંશમાં ફેરવા હોય તો 60 વડે ભાગવા પડે. તો 8/60 કરી વત્તા 53 કરો. 8/60 કરો વત્તા 53 કરો એટલે થઈ જશે 53.13 ડિગ્રી. ટોટલ જવાબ 53.13 ડિગ્રી. બરાબર, તો આ જવાબ છે એ આપણા દાખલાનો જવાબ આવશે. ઓકે, તો એને આપણે હવે ત્યાં દાખલો જે આપણો હતો ત્યાં લખી નાખીએ. ચલો, તો આપણે આ મૂલ્યો ગોતવાનું હતું. તો હમણાં આપણે નેચરલ ટેન્જન્ટનો ઉપયોગ કર્યો અને મૂલ્ય મળ્યું આપણને આટલું. બરાબર, આટલું મૂલ્ય મળ્યું આપણને. તો આ થઈ ગયો આપણો થીટા, આ થઈ ગયો આપણો ખૂણો 53.13 ડિગ્રી. તો આ રીતે નેચરલ ટેન્જન્ટનો ઉપયોગ થાય. બરાબર, સેમ આ જ રીતે નેચરલ સાઇનનો ઉપયોગ થાય, અને સેમ આ જ રીતે નેચરલ કોસ જોવાય. બધામાં સેમ જ રીતે જોવાય. ઓકે, બરાબર. ચલો ફરી પાછું એક વખત રિવાઇઝ કરાવી દઉં.
શું કરવાનું હતું કે 1.3333 જોવાના હતા, 1.33 જોવાના હતા. તો આ 1 પોઈન્ટ વાળી લાઈન છે, હમણાં 33 19 મળ્યા, નજીકનું મળ્યું. તો આ સાઈડ જોવો પહેલાં, બરાબર, આ લાઈનમાં જોવો 53, આ લાઈનમાં ઉપર જાવ ત્યાં 6, એટલે આટલું થઈ ગયું. હવે કેટલા ઘટ્યા હતા મારે? 14 ઘટ્યા હતા, પણ મારે 14 નહોતા, કેટલા હતા? 16 મળ્યા. તો પછી 16 લઈ લીધા મેં, મેઇન ડિફરન્સમાં 16 લઈ લીધા. એની ઉપર જો કેટલા છે? 2. હવે આ જ વસ્તુ જે અહીંયા વ્હાઇટ કલરમાં દોરી, એ જ વસ્તુ હવે અહીંયા લખી નાખી આખી, બરાબર. તો 53 અંશ. હવે આને આમાં એડ કરવા પડે છે, તો આને પણ આમાં એડ કરો એટલે 8 મિનિટ. આ રીતે તમને મળે. હજુ જો આમાં ખબર ન પડી હોય તો હમણાં તમારી પાસે બીજો ચાન્સ છે જ, બરાબર. તો આ દાખલો થઈ ગયો આખો. આ દાખલો આની જેવો જ તમારી પાસે નેક્સ્ટ ચાન્સ છે કે જેમાં તમે દાખલો ફરીથી આખો તૈયાર કરી શકો. જો આમાં પણ એવું જ છે, આરનું સૂત્ર આપ્યું છે, વેગ અને પ્રવેગ મેળવવાના, અને 2 સેકન્ડે કણના વેગનું માન ને દિશા શોધો. ચલો પહેલાંની જેમ જ મેથડ. પહેલાં તો આપણે આર આપ્યા છે, તો વેક્ટર આર બરાબર 3ti માઇનસ 2t2j પ્લસ 4k આટલું આપ્યું છે તમને, બરાબર. ચલો હવે પહેલાં તો શું કરવાનું? વેગ ગોતવો હોય તો વિકલન કરવું પડશે, બરાબર. વેગ ગોતવા માટે આપણે પહેલાં શું કરવું પડશે? વિકલન. તો ચલો શું લખશું આપણે? એમાં છે વેક્ટર વી ગોતવાના. તો વેક્ટર વી બરાબર dr/dt. ક્લિયર આટલું? dr/dt. ચલો ઇક્વલ ટુ, ચલો વિકલન કરો. 3t નું વિકલન 3 i એમાં જ માઇનસ 2t2 નું બગડું આગળ એટલે 4 t j ને 4k તો અચળ, વિકલન 0. ચલો આ થઈ ગયો વેગ. ચલો હવે પ્રવેગ ગોતવાનો. તો પ્રવેગ એટલે dv/dt. ચલો 3 નું વિકલન તો 0 માઇનસ 4 t નું 1 j મીટર સેકન્ડ માઇનસ 2. આ થઈ ગયો પ્રવેગ. આ વેગમાં મીટર સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? ચલો હવે t બરાબર 2 સેકન્ડે વેગ ગોતવાનો કીધો. તો ચલો વેગનું સૂત્ર છે, એમાં તમારે ત્યાં t હોય ત્યાં 2 મૂકી દો પહેલાં. તો 3i માઇનસ 4 દુ 8 થાય j મીટર સેકન્ડ ઇન્વર્સ. તો ચલો વેગનું મૂલ્ય મળે પહેલાં તો માનાંકમાં વેક્ટર વી, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, બરાબર. એટલે આ થઈ જશે 9 વત્તા 64. એનો વર્ગમૂળ તમે કાઢશો એટલે તમને વી મળી જશે 21.26. માફ કરજો, વી મળી જશે 8.54 મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે ચલો દિશા ગોતવાની છે. હવે દિશામાં જો આપણો જે વેગનો સદિશ છે ને એ પ્રથમ ચરણમાં નથી. જો એટલે હવે આપણે છે ને ચરણવાળી આકૃતિ દોરીને દિશા ગણવાની. પ્રથમ ચરણમાં હોત ને તો સીધું તમે y/x vy/vx કરીને જેમણે આગળના દાખલામાં કર્યું ને એ રીતે કરીને તમે દિશા સીધી ગોતી શક્યા હતા, બરાબર. પણ જો પ્રથમ ચરણમાં ન હોય તો તમને ડાયરેક્ટ દિશા મળે નહીં. ચલો આ x ધન છે ને y ઋણ, x ધન છે ને y ઋણ, એટલે બોલો આપણો વેગ છે ને આ દિશામાં આવશે. તો ચલો આ એનો x ઘટક થાય કેટલો? 3, બરાબર. અને y ઘટક કેટલો? 8, કારણ કે x ધન છે y ઋણ. થઈ ગયું? તો ધારો કે આ ખૂણાને હું θ કહી દઉં, તો tan θ બરાબર સામેની એટલે 8, પાસેની એટલે 3, એટલે 8/3 થાય. એટલે એ આવશે 2.6667, બરાબર. તો θ બરાબર tan ઇન્વર્સ 2.6667. θ બરાબર tan ઇન્વર્સ 2.6667, 8/3 એટલે થશે 2.6667, બરાબર. ચલો હવે આની વેલ્યુ તમારે પાછી પહેલાં ટેબલમાં ગોતવાની, બરાબર. તો શું ગોતવાનું આપણે? 2.6667 આપણે ગોતવાના છે. ઓકે, ચાલો જો. ચલો θ છે tan ઇન્વર્સ 2.6667 આ છે, બરાબર. ચલો હવે પહેલાંની જેમ જ જો ટેબલમાં પહેલાં તો 2.6667 ક્યાં છે તમે ગોતો. પહેલાં 2 પોઈન્ટ વાળું ગોતો. 2.66 સુધી આપણે જવાનું, બરાબર. તો 2 પોઈન્ટ, આ 2 પોઈન્ટ છે, 66 6 7 છે, તો પછી આ 6 67 46 છે ને અહીંયા 6605 છે. તો પછી એવું કરીએ 6605 જો લઈએ આપણે 66 6 7 જોઈએ છે, એમાં 6605 હું લઉં તો મારે 62નો ડિફરન્સ આવે, અને 67 46 જો બાજુનું હું લઉં
માઇનસ 66.6 કરું તો 79નો ડિફરન્સ આવે. ટૂંકમાં આ નજીકનું છે તો પછી આ લઈ લઈએ, આને આપણે ફોલો કરીએ. 66.05 66.05 ને જોઈએ છે 66.67 કેટલા ઘટે છે? 62 ઘટે. કેટલા ઘટે? 62. બરાબર. ચલો તો પેલા એની સામે અહીંયા જાઓ એટલે 69, અહીંયા ઉપર જાઓ એટલે 24. કેટલા ઘટે? 62. તો આ લાઈનમાં જુઓ 62 ક્યાંય છે તો કે 62 નથી, તો 71 છે તો 71 લઈ લો. બરાબર. અને એની ઉપર તમે જાઓ એટલે મળે 3. ફાઇનલી બધું ભેગું કરો તો 66.05 આપણને મળ્યા હતા અહીંયા. ચલો 66.05 આપણને મળ્યા હતા. બરાબર. તો એની સામે અહીંયા હતા 69, ઉપર હતા 24. અહીંયા 69 અને અહીંયા હતા 24. ચલો મેઇન ડિફરન્સમાં ગયા. મેઇન ડિફરન્સમાં 71 અને 3. અહીંયા મળ્યા 71, અહીંયા મળ્યા 3. તો આને આમાં એડ કરવા પડે, તો આને પણ આમાં એડ કરવાના, એટલે થીટા આપણને મળી જશે. થીટા ઇક્વલ ટુ 69 ડિગ્રી 24, 25, 26 અને 27 મિનિટ. 69 ડિગ્રી અને 27 મિનિટ. ચલો મિનિટને અંશમાં ફેરવવું હોય તો 69 ડિગ્રી વત્તા 27/60 એટલે આખું મિનિટમાં ફરે. તો થીટા બરાબર, ચલો 69 27 ભાગ્યા 60 કરીને વત્તા 69 કરો એટલે 69.45 ડિગ્રી તમને મળશે. આ થઈ ગયો આપણો થીટા. બરાબર. તો આ પહેલા દાખલા માટે હતો અને આ બીજા દાખલા માટે. આ રીતે તમે થીટા ગોતી શકો. ચાલો તો પ્રેક્ટિસ કરવાની, પ્રેક્ટિસ કરશો. બરાબર. ચાલો તો આ રીતે અલગ અલગ બધા મૂલ્યો તમે લઈને પ્રેક્ટિસ કરી શકો. ઓકે. ચાલો તો આપણે આપણા મુખ્ય દાખલા તરફ જઈએ. તો આપણે આ ગોતતા હતા 2.6667. બરાબર. અને એનો આપણને જવાબ મળ્યો થીટા ઇક્વલ ટુ 69 ડિગ્રી 27 મિનિટ 69.45 ડિગ્રી. બરાબર. ચાલો તો આગળનો દાખલા તરફ જઈએ. તો બંને દાખલાઓ છે ને એમ કહી કે ભાઈ એક સરખા જેવા છે. બંને દાખલાઓ કેવા છે? એક સરખા જેવા છે. બરાબર. આમાં થીટા જો એક્સ અક્ષની નીચે છે, એટલે તમે અહીંયા આવું લખી શકો, એક્સ અક્ષની નીચે. બરાબર. નકર પછી તમારે જવાબ કયો લખવો પડે તમને ખબર છે? એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમ ઘડીમાં, એટલે તમારે આ જવાબ લખવો પડે. જો એમસીક્યુ હોત ને તો એ જવાબ આપ્યો હોત. દાખલામાં તમને સદિશ દેખાય જ છે, એટલે આકૃતિ મેં દોરી જ દીધી, એટલે જ્યાં થીટા આવ્યો હોય તમારો જવાબ એક્સ અક્ષની નીચે, અને પેલો જે છે એમાં શું આવે? એક્સ અક્ષની ઉપર, કારણ કે એ બરાબર ધન એક્સ અથવા તો એક્સ અક્ષની ઉપર, એક્સ અક્ષની ઉપર, કારણ કે એ પ્રથમ ચરણમાં જ બને છે એટલે. ઓકે. ચાલો તો આ બંને દાખલા એક સરખા જેવા હતા. ચાલો 4.25. કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. ચાલો ઓકે. કોઈ વિમાન છે પૃથ્વીની સપાટીથી 3400 મીટરની ઊંચાઈએ છે. ધારો કે આ પૃથ્વીની સપાટી લઈ લઈએ. તો વિમાન જે છે એ 3400 મીટરની ઊંચાઈએ છે, એટલે ધારો કે આ જે છે એ વિમાનની ઊંચાઈ થઈ ગયા 3400 મીટર. 3400 મીટરની ઊંચાઈએ છે. બરાબર. ચાલો જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30નો કોણ બનાવતું હોય, મતલબ કે ધારો કે વિમાન પહેલા અહીંયા ધારો કે કોઈ અવલોકનકાર છે, ઓબ્ઝર્વર છે, એ વિમાનને જોવે છે. તો ધારો કે વિમાન પહેલા અહીંયા છે, આ દિશામાં જાય છે, બી સ્થાને છે. બરાબર. 10 સેકન્ડમાં તે અહીંયા પહોંચે છે, એ સ્થાને. તો આ બંને બિંદુઓને હું જોઈન્ટ કરું તો ઓબ્ઝર્વર પાસે જે ખૂણો બને, આ ઓબ્ઝર્વર પાસે જે ખૂણો બને એ ખૂણો આપણને આપ્યો છે 30નો. આ જે ખૂણો બનશે એ ટોટલ ખૂણો આપણને આપ્યો છે 30 ડિગ્રીનો. તો એનો મતલબ કે જો હું અડધો ખૂણો લઉં તો અડધો ખૂણો 15 ડિગ્રીનો થાય. અડધો ખૂણો કેટલો થાય? 15 ડિગ્રીનો થાય. બરાબર. જો આપણે અડધો ખૂણો લઈશું તો એ આપને કેટલો મળે? 15નો મળે. ટોટલ 30નો છે એટલે અડધો 15નો થાય. તો વિમાનની ઝડપ કેટલી? હવે વિમાનની ઝડપ આપણે ગોતવી તો v બરાબર વિમાને કાપેલું અંતર, એટલે બોલો આ AB અંતર કહેવાય, એટલે અંતર AB થાય છેદમાં સમય તો આપણે આપ્યો છે 10 સેકન્ડ, ખબર પડે. અને AB એટલે આ AB અંતર જે છે એ આપણે ગોતવું પડે.
તો એ બી એટલે ધારો કે હું આને સી બિંદુ કહી દઉં તો 2AC એવું પણ લખી શકાય ને, છેદમાં ટી. ટૂંકમાં મારે એસી ગોતવાના. તો જો આ થીટા હોય, આ સામેની બાજુ ગોતવાની હોય ને મારી પાસે પાસેની બાજુ 3400 છે કે નહીં, તો હું આવું લખી શકું tan થીટા. હું tan 15 લઉં તો સામેની છેદમાં પાસેની એટલે આ રીતે લખાય, બરાબર. એસી ના છેદમાં ઓસી, ઓસી લખો અહીંયા. તો એસી ઇક્વલ ટુ ઓસી ગુણ્યા tan 15. ચલો ઓસી કેટલા છે? 3400 છે. અને હવે tan 15 આપણે જોવા પડે તો ક્યાં મળશે આપણને? પેલા નેચરલ ટેન્જન્ટમાં. જો tan 15 આપણે ગોતવાના છે. 15 એટલે 15 ડિગ્રી. તો આ અહીંયા રહ્યા 15 ડિગ્રી, આ અહીંયા 15 ડિગ્રી છે, બરાબર. આ 15 ડિગ્રી, તો 15 ડિગ્રી આ કેટલા છે? 0.2679. ઓકે, એ જ આપણા થઈ ગયા tan 15. ચાલો કેટલા થઈ ગયા? 0.2679. તો આ તમે ગુણાકાર કરી નાખશો એટલે મળશે 910.86 મીટર. 910.86 એટલે એસી થઈ ગયા. ચલો બાકી તો બધું અહીંયા રેડી છે જ આપણે. તો વી બરાબર 2 ગુણ્યા એસી 910.86 ના છેદમાં સમય આપણે આપ્યો તો રકમમાં 10, એટલે આપણને વી મળી જશે 182.2 મીટર સેકન્ડ ઇન્વર્સ. 182.2 મીટર સેકન્ડ ઇન્વર્સ. ખબર પડી? ચલો તો બહુ ઇઝી દાખલો હતો આ કેલ્ક્યુલેશનનો. ઓકે, ચલો બે ગુજરાતીવાળા દાખલા લઈ લઈએ. નીચે આપેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો. બોલો, બહુ ધ્યાનથી તમારે વાંચવાનું. કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. સાચું છે કે ખોટું એ આપણે કહેવાનું, અને અદિશ રાશિઓ માટે કહેવાનું. તો અદિશ રાશિ એમ કે કોઈ પ્રક્રિયામાં અચળ રહે, તો ના, ખોટું. દાખલા તરીકે ચેપ્ટર 6 છે ને, ચેપ્ટર 6 કાર્ય ઉર્જા પાવર, એમાં આપણે ગતિ ઉર્જા ભણશું. ગતિ ઉર્જા અદિશ રાશિ. અને એમાં એક સંઘાત અથડામણ આવશે. અથડામણ સંઘાત, એમાં આપણે ભણશું કે એમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ એટલે અચળ, સમય સાથે ન બદલાવું. અચળ રહેતી નથી, બદલાઈ જાય છે. પહેલા અને પછી શું થાય છે? એ બદલાઈ જાય છે. એટલે કોઈ પ્રક્રિયામાં અચળ. દાખલા તરીકે સમજો ને, તાપમાન. બહુ સિમ્પલ ઉદાહરણ લો. તાપમાન, પાણીને ગરમ કરવાની પ્રક્રિયા હોય, તાપમાન બદલાય કે નહીં? એટલે અદિશ અચળ જ હોય એવું જરૂરી નથી, બદલાય. દળ, અમુક ઉંમર થાય દળ બદલાય છે કે નહીં? અદિશ અચળ જ હોય એવું જરૂરી નથી. તે ક્યારે ઋણ નથી હોતું, તો એ પણ ખોટું. ઘણી બધી પ્રક્રિયામાં અદિશ રાશિ ઋણ એટલે કે તાપમાન જ છે, અદિશ છે પણ ઋણ હોય. તે પરિમાણ રહિત હોય છે, એ પણ ખોટું, બરાબર. અદિશ રાશિઓ ભાઈ દળ છે, તાપમાન છે, ઘનતા છે, એ બધાને પરિમાણ તો હોય જ. કિલોગ્રામ, આમાં સેલ્સિયસ, ફેરેનહીટ, કેલ્વિન, ઘનતા, દળ ભાગ્યા કદ, કિલોગ્રામ પર મીટર ક્યુબ, પરિમાણ હોય. અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી, તો એ ખોટું. તાપમાન, કે ભાઈ અહીંયા સુરત તાપમાન કેટલું, ત્યાંથી અમદાવાદ જાઓ, અમદાવાદ તાપમાન બદલાય ને, સરખું થોડું એક બીજુથી બીજા બિંદુ પર જાઓ બદલાઈ જાય. સિમ્પલ આપણે, બરાબર. તમે વરાછા રોડ પકડી લો તમે, બરાબર. વરાછા રોડથી તમે જકાત નાકા તરફ આવો એટલે ધીમે ધીમે વાતાવરણ ઠંડુ થતું જાય. કેમ? તો કે અહીંયા વૃક્ષોની સંખ્યા વધારે છે, તાપમાન બદલાય છે. એ છે તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે, પછી ભલે તેના યામાક્ષના નમન જુદા હોય. એ સાચું. ધારો કે દળ છે, દરેક અવલોકનકાર માટે તમારું દળ છે એ તમારા મમ્મી કે પછી તમારા પપ્પા કે પછી તમારા ભાઈ કે બેન કે કોઈ પણ કરે, તો એ તો દરેક અવલોકન માટે સમાન જ હોય. અક્ષોનું નમન એટલે કે અક્ષો ઉપર આધારિત નથી કે ભાઈ એક્સ અક્ષની દિશામાં આટલું, વાય અક્ષની દિશામાં આટલું, એવું આમાં નથી. ઓકે, ચાલો તો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.